હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ખાબક્યો વરસાદ। ગુજરાતમાં આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠું થયું છે। અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। મોડાસા, માલપુર, મેઘરજ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો વરસાદ। સાબરકાંઠા જિલ્લામાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, વડાલી, પ્રાંતિજ, તલોદ અને પોશીનામાં સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ વરસાદ થતાં બાજરી, જુવાર સહિતના પાકને નુકસાનની ભીતિ છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા।